નાસ્તો કમ્પ્લીટ છે. અથાણા ને ગાંઠિયા ને મોડા ગાંઠિયા, તીખા ગાંઠિયા ને થોડા ફાફડી ગાંઠિયા ને ક્યાં છે આપણા લસણિયા, સેવ મમરા ને બાકી પછી આ થેપલા ને ચા ને આ જયદીપભાઈ ને મારા ખાસ મિત્ર. ચાલો મિત્રો, તો હવે આટલું સરસ મજાનું જોઈને મારે તો પાણી આવી જાય છે, તૂટી પડી હવે. ગુડ મોર્નિંગ ફ્રોમ કરનાલ. હવે જયદીપભાઈ ને ત્યાં 1.5-2 દિવસ રોકાણો, એન્જોય કરી, સાથે હેરા ફેરા મજા કરી. હવે અહીંથી વિદાય લેવાનો સમય આવી ગયો છે. જયદીપભાઈ આવજો કહી દઈએ આપણે, મળ્યા આવે પછી. ચાલો મિત્રો, તો હવે જાય છીએ ઉત્તરાખંડ તરફ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું છું આપનો દોસ્ત વિશાલ. મિત્રો, કરનાલ હરિયાણાના રોડ રસ્તા આપ જોઈ શકો છો. જયદીપભાઈના ઘરેથી હું જસ્ટ નીકળો છું અને હવે આવું છું સીધો હિમાચલમાં. પોન્ટા સાહેબ ગુરુદ્વારા રસ્તામાં આવશે, એક કાલેશ્વર અભયારણ્ય પણ રસ્તામાં આવશે. તે બધું એક્સપ્લોર કરતા કરતા આજ સાંજ સુધીમાં આરામથી મારે હિમાચલનું પોન્ટા સાહેબ ગુરુદ્વારા વિઝિટ કરીશ અને ત્યાંથી હું નીકળી જઈશ ઉત્તરાખંડમાં. થઈ ગયું અહીંયા કેમ ટ્રાફિક જામ છે ભાઈ? અકસ્માત થઈ ગયું. ઓહો બાઈક બાપા, બાપાને લોહી થઈ ગયું, લાગી ગયું. 60 ને ફોન કરી દીધો હશે, બેઠા છે બાપા રાહ જોઈને. તો ધ્યાન રાખવું પડે. બચી ગયા, હજી ભાનમાં છે. સારું કે ઈશ્વર બચાવી લે એમને. રોડની સાઈડ જ બાઈક સીધું ઉતરી ગયું અને કેવી રીતે ઈશ્વર. આ એમ્બ્યુલન્સ જાય જ છે આગળ. વાહ, 108 ની સર્વિસ હાઈ ક્લાસ. પહોંચી ગઈ ગાડી. જો સરસ ભાઈ. લાડવા ગામ 5 કિલોમીટર, શાહબાદ 25, યમુનાનગર 33 અને થેન્ક્સ પ્લીઝ વિઝિટ કરનાલ સિટી. કરનાલ સિટીની હદ અહીંયા પૂરી થાય છે મિત્રો. હવે કઈ હદમાં આવ્યા છીએ આપણે? અચ્છા, કુરુક્ષેત્ર જિલ્લાની સીમા પ્રારંભ થઈ. કરનાલની લિમિટ અહીંયા પૂરી થઈ જાય છે. ચાલો, કુરુક્ષેત્ર પણ હરિયાણામાં જ છે મિત્રો. મને અત્યાર સુધી એમ જ હતું કે હું જ મોટો બાઇકર છું ભાઈ. આટલો બધો સામાન લઈ જાય આપણે તો ખાલી 2 થેલા છે. હા, જો મારાથી મોટા બાઇકર કહેવાય આ બધા. વાહ, ગજબ કહેવાય, ગજબ. આપણું કાંઈ ન હોય ભાઈ, કેટલો સામાન લોડ કરીને જતા હતા. ચાલો, યમુનાનગર માટે રાઈટ વળવાનું થશે આગળથી. તો મિત્રો, આ લાડવા ગામ આવ્યું. લાડવા તો અહીંયા ક્યાંય મળતા નથી. માંડવીનો ઢગલો પડ્યો છે. હવે આપણે સીધી આ યમુનાનગરની પટ્ટી પકડી રાખવાની છે. લાડવા ગામમાં લાડવો મળે તો ખાતો જાવ. યમુનાનગર તરફ જાય ઓછા પગે. તો યમુનાનગર જગ્ગાધારી પહોંચી ગયા છીએ ભાઈ આપણે તો સભ્યતાથી. હવે આપણે આ બાજુ રોડ બતાવે છે, ગામમાં જતો છે બાયપાસ થી સીધા વયા જાય આગળ. આપણે હવે પોન્ટા સાહેબ બાજુ. નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાન કલેશ્વર સીમા પ્રારંભ. ચેકપોસ્ટમાં તો કોઈ છે નહીં ભાઈ. वन मंडल यमुनानगर आपका स्वागत करता है. कहीं लागतू नहीं अभ्यारण्य जेवू. बंदरों से खाने पीने की वस्तु यहाँ मत डाले. सही बात है भाई. बीजू तो लेपर्ड बेपर्ड तो ठीक, पण आ बंदरो तो जोवा मळ्या. हेलो, હવે આમ કંઈક લુક આવે સરસ જંગલનો. હેલો. આ શું છે? કાલેશ્વર નેશનલ પાર્ક હરિયાણા. કાલેશ્વર અભયારણ્યનો આ ગેટ છે. અહીંયા પહોંચી ગયો છું ને મસ્ત જંગલ છે, જોઈ લ્યો. થેલા બેલા લઈ ન જાય કે ભાઈ મારા બાઇકને. બાઇક જે સરસ મજાનું પરફોર્મ કરી રહ્યું છે. રાજકોટથી નીકળીને મને અહીં સુધી પહોંચાડ્યું છે અને હજી પણ ક્યાંય પહોંચવાનું છે. ઓહો, શિમલા, ચંદીગઢ, નાહન, હરિદ્વાર, દેહરાદૂન, પોન્ટા સાહેબ. યસ, મજા આવી ગઈ કાલેશ્વર અભયારણ્યમાં. પોન્ટા સાહેબ આ બાજુ છે 4 કિલોમીટર. હજી આમ જાઓ, અડધી કલાકમાં હિમાચલ, અડધી કલાક 15 મિનિટનો થાય ત્યાં ઉત્તરાખંડ. આમ જરાક જાઓ તો યુપી.
અને હરિયાણામાંથી તો આવ્યો ત્રિવેણી સંગમ. આપણે કઈ આ તો 4 વેણી સંગમ, 4 બોર્ડર કહી શકે. માર્કેટ એરિયા આવી ગયો પોન્ટા સાહેબનો. મિત્રો પહોંચી ગયા છીએ મસ્ત ગુરુદ્વારા પોન્ટા સાહેબને. ત્યાં એટલું મસ્ત ગુરુદ્વારા દેખાય છે. પંજાબી લેંગ્વેજ સમજાશે નહીં. બાઇક અહીંયા કરી દે પાર્ક. પોન્ટા સાહેબ ગુરુદ્વારા પહોંચી ગયો છું અત્યારે. જોઈ શકો છો મારી પાછળ દેખાતું હોય. આ છે અહીંનું પાર્કિંગ. કેમેરા અલાઉડ હોય તો ઠીક છે, નકર આપણે સ્ટોપ કરી દઈશું. આવીએ તો સારું, બાકી તો આ રીતનું છે ગુરુદ્વારા. वीडियो बना सकते हैं सर? वीडियो फोटो ओके, थैंक यू. તો વિડીયો બનાવવાની છૂટ આપી દીધી છે આપણને. તો બીજું શું જોઈએ આપણે? અહીંયા બૂટ ચંપલ ઉતારવાના હશે. હા, ઉતારી દઈએ આપણા પગરખા. બહુ મોટી જગ્યા છે ભાઈ. ટોકન હેલ્મેટનો અલગ અને અહીંયા શૂઝનો અલગ. આ રીતના ટોકન લેવા પડે અને આપણું એને નંબર લખી નાખ્યા અને આવી રીતનું છે. સરસ સુવિધા. તો ટોકન હાંચવીને રાખી દઈ. ગુરુદ્વારાના દર્શન કરી. બહુ મોટી સરસ જગ્યા છે, જોઈ લો મિત્રો. આવી રીતે સીધું પહેલાં તો પગ આપણા ચોખ્ખા થઈ જાય. प्रसाद यहाँ लगे थे. फोन कर सकते हैं रिकॉर्ड? फोन चालू रख सकते हैं ना? अपनी फोटो ले सकते हो बस. हाँ, मेरी नहीं, ये वीडियो तो बना सकता हूँ ना अंदर से वीडियो. ठीक है, शुक्रिया. ओ मित्रों, કેટલી સરસ જગ્યા છે. વાહ, વાતાવરણ છે મિત્રો. મન એકદમ શાંત થઈ જાય હો મિત્રો. બહુ સરસ જગ્યા છે. સીરાનો પ્રસાદ અહીંથી મળી જાય છે. क्या है म्यूजियम? क्या है? ये पूरे ना गुरुद्वारे का नक्शा है. नक्शा बना है पूरा. मॉडल इस टाइप का है. यहाँ से स्टार्टिंग है, पीछे वहाँ से जाएंगे तो ये आएगा ना सब. और यहाँ पे ना गुरुद्वारे में सोलर पैनल सिस्टम है. सोलर सिस्टम से. और यहाँ पे 24 घंटे लंगर चलता है. 24 घंटे. हाँ, वो तो गुरुद्वारे में वही तो प्रसाद मिलता है. स्टैंडर्ड में पढ़ते हो भाई तुम? 9th में. और स्कूल से छूट के यहाँ सेवा में आ जाते हो? हाँ, जब स्कूल खत्म हो जाता है तब. અચ્છા, વાહ ભાઈ વાહ. મિત્રો અહીંયા પૂછી લઈ રાત્રિ વિશ્રામનું. છોકરો મારી સાથે જ છે. સ્કૂલેથી અહીંયા સેવા આપે છે. બહુ સરસ કામ કરે છે. बाबा जी